છોટાઉદેપુર પ્રોબેશનર પીએસઆઈ રવિરાજસિંહ એમ વાળાની સરાહનીય કામગીરી સામે આવી। આમ તો પોલીસ શબ્દ સાંભળતા જ ગુનેગારોના મનમાં ફફડાટ થઈ જતો હોય છે, કેમ કે લોકોની સુરક્ષા કરવા એ પોલીસની પ્રથમ ફરજ છે અને સુરક્ષાની સાથે સાથે સમાજ સેવા ધર્મ નિભાવવામાં પણ પોલીસનું નામ મોખરે આવે છે। અનેક અધિકારીઓની ફરજના અસંખ્ય કિસ્સા સામે આવે છે, ત્યારે એવો જ એક કિસ્સો છોટાઉદેપુરના કર્મનિષ્ઠ અધિકારી પ્રોબેશનર પીએસઆઈ આર.એમ. વાળાનો છે। આજરોજ પ્રોબેશનર પીએસઆઈ રવિરાજસિંહ એમ વાળા પોતાની નોકરી પરથી પરત એટલે કે બોડેલી પોલીસ સ્ટેશનથી છોટાઉદેપુર આવતા હતા। એ સમયે ધેલવાંટ ગામ નજીક રસ્તા પર એક પરિવાર બેભાન સ્થિતિમાં પડેલો, જેમાં એક 40 વર્ષના પુરુષ, એક 35 વર્ષની મહિલા ને એક આશરે 15 વર્ષની બાળકી, જેવા સ્થળ પર આ પરિવારને કોઈ અજાણ્યા ઈસમે અકસ્માત કરી નાસી ગયેલ હતો। એક વખત વેળાએ સાહેબે તાત્કાલિક પોતાની સરકારી બોલેરો ઊભી રાખી સ્થળ પર દોડી જઈ અને જે વખતે એ પરિવાર લોહીથી તરબોળ પરિસ્થિતિમાં પડેલ હોય, કોઈ મદદ કરોના અવાજ પરિવારના એક સભ્ય અર્ધ સભાન અવસ્થામાં અરજી કરે, પરંતુ સ્થળ પર કોઈ ઊભું રહેતું નથી। એ વખતે પ્રોબેશનર પીએસઆઈ સાહેબે તાત્કાલિક પોતાનો રૂમાલ કાઢી બાળકીના માથા પરથી વહેતા લોહી પર બંધ કર્યો અને લોહી વહેતું અટકાવી તાત્કાલિક પોતાના મોબાઈલથી એમ્બ્યુલન્સને કોલ કરી બોલાવે છે। અકસ્માત થયેલ પરિવારને ઉંચકી એમ્બ્યુલન્સમાં બેસાડી તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી પરિવારનો સભ્યોનો જીવ બચાવ્યો। એટલું જ નહીં, એમ્બ્યુલન્સની પાછળ પોતે પણ હોસ્પિટલ પહોંચી દર્દીની તબિયત ચકાસી તેઓને તમામ પ્રકારે મદદ માટે કહી પોતાની ફરજ અને સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર।